જય સ્વયંભો કહે છે કે હે જીવ, તુરી એ શુદ્ધ આત્માનું નામ છે. આ ચોથી અવસ્થા છે. એનો પ્રકાશક તું તુર્યાતીત છે. ત્યારે જીવ કહે છે કે હે સંત મહાત્મા, તુર્યા તો શુદ્ધ આત્માનું નામ છે અને આપ તો મને તુર્યાતીત કહો છો. ત્યારે શુદ્ધ આત્માથી જુદો હું કોણ છું? સંત મહાત્મા કહે છે કે હે જીવ, તુરી એ શુદ્ધ આત્મા જ છે અને તેથી જ મેં તને તુર્યાતીત કહ્યો છે. કારણ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને જાણનારો એક રસ આત્મા એ આ ત્રણેય અવસ્થાથી ભિન્ન છે. એ ત્રણેય અવસ્થાઓની અપેક્ષાઓ આ તુરી નામની ચોથી અવસ્થા કહેવામાં આવે છે. જો એ ત્રણ અવસ્થાનો નાશ થઈ જાય જાત તો આ તુરી ચોથી અવસ્થાનું નામ પણ કહેવાત નહીં. એટલા માટે તું તુર્યાતીત છે, અર્થાત તુરી એ નામથી રહિત છે. તેના માટે નામના વેદાંત ગ્રંથમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાની મૂઢ બુદ્ધિ મનુષ્યોએ આત્મામાં કલ્પના કરી છે. અર્થાત એ ત્રણેય અવસ્થાઓની અપેક્ષાએ પરમાત્મા પદનું તુરી ચોથી અવસ્થા એવું નામ આપ્યું છે. એટલા માટે એ ત્રણેય અવસ્થા વિના આત્માનું નામ તુરી હોઈ શકતું નથી. એથી તુરીને જ તુર્યાતીત કહ્યો છે, અર્થાત તુરી એવા નામ રહિત કહ્યો છે. પરંતુ અહીં તુર્યાતીતનો શબ્દાર્થ તુરીથી કોઈ જુદો આત્મા છે એમ કહેવાનો આશ્રય નથી. જેમ કોઈ પુરુષનું નામ પુત્રની અપેક્ષાએ પિતા પડ્યું છે, પરંતુ પુત્રના અભાવમાં એ ભલે પિતા કહેવાતો નથી, પરંતુ પુરુષ તો છે જ. તેવી રીતે તુર્યાતીત એ તુર્યા અવસ્થાનું મૂર્ધન્ય સ્થાન છે કે આ તુરી આત્મા નખથી શિખા સુધી એટલે કે આખા શરીરમાં વ્યાપ્ત છે. એમ છતાં તેને મૂર્ધન્ય સ્થાન કહેવાનું કારણ એ છે કે મૂર્ધન્ય સ્થાન સર્વથી ઉત્તમ છે. તેવી રીતે આત્માનું સ્થાન સૌથી ઉત્તમ છે. આ મહાકારણ દેહની પરાશબ્દાસારથી પહેલી અવસ્થા નામની ભાષા છે. આ મહાકારણ દેહ ભોગ આનંદાભાવ છે. ગુરુ તથા શાસ્ત્ર આત્માનું યથાર્થ જ્ઞાન થયા બાદ હું કૃતાર્થ છું, હું ધન્ય છું, હવે હું જન્મ મરણાદિ દુઃખ સુખથી નિવૃત્તિ મેળવી ચૂક્યો છું. આ પ્રકારની જે વિશેષ આનંદનો અનુભવ થાય તેને આનંદાભાસ કહેવામાં આવે છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભો.